નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 23 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 23 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે. મિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે આકાંક્ષા ચૌધરી. બીજો પ્રશ્ન છે, મિશન ગોલ્ડન સ્પાઇસ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું? સાચો જવાબ છે મેઘાલય. ત્રીજો પ્રશ્ન છે, બિગ બેશ લીગ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે ચેન્નઈ. ચોથો પ્રશ્ન છે, બેલ્જિયમ ગ્રાન્ડ પિક્ચર 2026નો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે કિમી એન્ટોનેલી. પાંચમો પ્રશ્ન છે, ઓપરેશન વિધિ પાલક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? સાચો જવાબ છે બિહાર. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 23 જુલાઈ. સાતમો પ્રશ્ન છે, અમેરિકા અને કયા દેશ વચ્ચે ટાઈગર લાઇટનિંગ 2026 સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો છે? સાચો જવાબ છે બાંગ્લાદેશ. આઠમો પ્રશ્ન છે, બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2026નું અધિકૃત શુભંકર શું છે? સાચો જવાબ છે પીકો. નવમો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત થશે? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કયા દેશનું નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે ચીન. આ હતા 23 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.